નમસ્કાર મિત્રો, આજે હું વાત કરવા જઈ રહ્યો છું વરસાદની શરૂઆતમાં થયેલ પ્રેમ. શહેરની હવા ભારે થઈ ગઈ હતી, આકાશ કાળા વાદળોથી ઘેરાઈ ગયું અને પવનમાં ભીની માટીની સુગંધ વહેતી હતી. અરવિંદ, એક યુવાન જે અમદાવાદમાં નોકરી કરતો હતો, 1.5 વર્ષ પછી પોતાના ગામે આવ્યો હતો. ગામ નાનું, શાંત પણ દરેક ખૂણામાં સ્મૃતિઓથી ભરેલું. બાળપણના દિવસો, માટીના ઘર, વરસાદ પછીની માટીની સુગંધ અને ખાસ કરીને નેહા. નેહા એ એની બાળપણની સાથી હતી. એ લોકો સાથે જ શાળામાં જતા, નદી કાંઠે રમતા અને ક્યારેક ઝઘડતા પણ. પછી સમયે એમની વચ્ચે અંતર ઊભું કર્યું. નેહા શહેરમાં કોલેજ કરવા ગઈ અને અરવિંદ નોકરીમાં વ્યસ્ત થઈ ગયો. પણ એ દિવસ જ્યારે વરસાદના પહેલા ટીપાં પડ્યા, એને લાગ્યું કે દરેક ટીપામાં નેહાની યાદ ભળી છે. સાંજે તે ગામની પાંખી ગલીઓમાં ફરી રહ્યો હતો. ચોમાસાની ઠંડી હવા, ભીના ઝાડ અને ક્યાંક દૂરથી વાગતી પંખીઓની ચહક. એને લાગ્યું કે આ ગલીઓ હજી પણ એ જ છે, ફક્ત સમય બદલાયો છે. ત્યારે પાછળથી એક અવાજ આવ્યો, "અરવિંદ, તું?" એ વળી ગયો. એ સામે નેહા ઊભી હતી, હળવી ગુલાબી ચુંદડીમાં, ભીંજાયેલા વાળ ખભા પર અને ચહેરા પર તેજ મીઠું હાસ્ય. અરવિંદ ક્ષણભર માટે બોલી શક્યો નહીં, ફક્ત જોયું, જાણે સમય અટકી ગયો હોય. નેહા હસીને બોલી, "કેટલા વર્ષ પછી આવ્યો છે તું? ઓળખી લેવું પણ મુશ્કેલ." અરવિંદ ધીમેથી બોલ્યો, "ઓળખી લીધું છે, પણ વિશ્વાસ નથી થતો કે તું એ જ નેહા છે." એ બંને હસ્યા. વરસાદની ટીપા ધીમે ધીમે વરસવા લાગ્યા. નેહાએ માથું ઊંચું કરીને જોયું, કહ્યું, "જુએ છે, વરસાદે પણ તને જોઈને આવકાર્યો." અરવિંદ હસ્યો, "અરે, વરસાદને પણ ખબર છે કે હવે મારી યાદો પૂરી થવાની છે." નેહાએ આશ્ચર્યથી પૂછ્યું, "એટલું ઉદાસ કેમ બોલે છે?" અરવિંદ ધીમેથી બોલ્યો, "ક્યારેક જીવન એટલું ઝડપથી દોડે છે કે દિલ ક્યાંક પાછળ રહી જાય છે." નેહાએ કંઈ કહ્યું નહીં, માત્ર આંખોથી જોયું, જાણે સમજતી હોય ક્યારેય દિલને રોકી લેવું જોઈએ, સમયને નહીં. બીજા દિવસે નેહાએ અરવિંદને બોલાવ્યો, "ચા પીવા આવજે, વરસાદ પછીની ચા હંમેશા ખાસ હોય છે." અરવિંદ માની ન શકે એવો આનંદ અનુભવતો હતો. ઘણા વર્ષો પછી એને ફરી એ જ ઘર, એ જ આંગણું, એ જ ચાની સુગંધ મળતી હતી. નેહા કાચના કપમાં ચા લાવી, બાજુમાં વાંસનો પંખો અને વરસાદના ટીપાં છાપરેથી ટપકતા. "હજુ પણ ચા એટલી જ સરસ બનાવે છે તું." અરવિંદ બોલ્યો. નેહાએ હસીને કહ્યું, "બાળપણમાં તું જે ચા પીતો નહોતો એ હવે ગમે છે." અરવિંદ બોલ્યો, "એ વખતે તારા હાથની નહોતી." નેહા થોડી ક્ષણ માટે ચૂપ રહી. એ શબ્દોમાં કંઈક અલગ ગરમી હતી. ચા પીતા પીતા બંને જૂના દિવસોની વાતો કરતા રહ્યા. નેહાએ ફોટો આલ્બમ લાવી, શાળાના દિવસોના ફોટા, મેળામાં લીધેલા સેલ્ફી જેવા જૂના ફોટો, અને એક ફોટો જેમાં બંને નદી કાંઠે ઊભા હતા, હાથમાં માટીના બોટલ સાથે. "જુએ છે, એ દિવસ જ્યારે આપણે કહ્યું હતું કે એક દિવસ ફરી મળીશું, વરસાદમાં." નેહા બોલી. અરવિંદ હસ્યો, "હા, અને એ દિવસ આજે આવ્યો છે." બંને વચ્ચે એક ક્ષણમાં શબ્દો નહોતા, પણ નજરો વાત કરી રહી હતી. વરસાદની ટીપાં કાચ પર ટપકતા રહ્યા અને એ શાંતિમાં દિલ ધીમેથી કંઈક અનુભવી રહ્યું હતું. એક અચાનક પ્રેમ જે ઉગતો હતો. તે રાત્રે ગામમાં વીજળી ગઈ હતી. હવા ઠંડી, આકાશમાં ગર્જના અને ચાંદની વચ્ચે કાળા વાદળ. અરવિંદ છત પર બેઠો હતો અને નેહા બાજુના ઘરની છત પર. બંને વચ્ચે ફક્ત એક જ દિવાલ હતી, પણ લાગણીના પુલ બની ગયા હતા. નેહાએ ધીમેથી અવાજ આપ્યો, "તને ડર લાગે છે કે?" અરવિંદ બોલ્યો, "ના, હવે તો આ અવાજમાં આરામ મળે છે." નેહા હસીને બોલી, "બાળપણમાં તું જ વીજળીથી કંપતો હતો." "હા, પણ એ વખતે તું બાજુમાં નહોતી." એક પવનનો ઝોકો આવ્યો. નેહાના વાળ ઉડીને ચહેરા પર પડ્યા અને વરસાદની હળવી છાંટ. અરવિંદ એ પળને નિહાળતો રહ્યો. એના મનમાં કંઈક શબ્દોથી પણ ઊંડું હતું. નેહાએ ધીમેથી પૂછ્યું, "તે ક્યારેય વિચાર્યું કે આપણે ફરી મળીશું?" અરવિંદ બોલ્યો, "દરેક વરસાદમાં તારો ચહેરો યાદ આવ્યો." નેહા ચૂપ રહી. એના હોઠ પર સ્મિત, પણ આંખોમાં પાણી. બંને વચ્ચે એ રાતે એ રીતે વીતી ગઈ, શબ્દ વગર, પણ દિલથી દિલ સુધી. બપોરે ગામમાં ચર્ચા ચાલી. નેહાના લગ્ન નક્કી થઈ ગયા હતા, શહેરના એક ડૉક્ટર સાથે. અરવિંદ એ વાત સાંભળીને મૌન થઈ ગયો. વરસાદની જે સુગંધ પ્રેમ બની રહી હતી, એ હવે વિદાય બની ગઈ. નેહાએ એ સાંજે બોલાવ્યો, "આખરી વાર ચા સાથે વરસાદ જોઈ લઈએ." બંને ફરી એ જ બેન્ચ પર બેઠા. નેહાએ ધીમેથી કહ્યું, "અરવિંદ, તું મને યાદ રાખજે, પણ ક્યારેય રોકજે નહીં." અરવિંદ હળવે બોલ્યો, "તું જઈ રહી છે, પણ
મારી દરેક યાદમાં રહેશે. નેહાએ હાથ આગળ વધાર્યો. આ વરસાદ પછીની સુગંધ જેવો છે તારો પ્રેમ. થોડો સમય રહે પણ આખી હવા સુગંધિત કરી જાય. એ દિવસ, એ વરસાદ, એ ચા, બધું એ રીતે યાદ રહી ગયું જેમ અધૂરા ગીતની મીઠી ધૂન. સુગંધ હજી બાકી છે. વર્ષો પછી અરવિંદ શહેરની બારીમાં વરસાદ જોયો. બહાર હજી પણ એ જ ભીની માટીની સુગંધ વહેતી હતી. એ સ્મિત કરીને બોલ્યો, નેહા, વરસાદ પછીની સુગંધ હજી પણ તારી યાદ લાવે છે. એ પ્રેમ કદાચ મળ્યો ન હતો, પણ એ પ્રેમ સમાપ્ત પણ ન હતો. એ હવે સુગંધ બની ગયો હતો, જે દરેક વરસાદ સાથે જીવંત થતો રહેતો હતો. મિત્રો, આ વાર્તા જે છે એ કાલ્પનિક છે અને આમાં આવતા પાત્રો પણ કાલ્પનિક છે, આમાં આવતા સ્થળો પણ કાલ્પનિક છે. તો આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. વિડીયોને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો પાછા મળીએ મિત્રો. આવજો. જય માતાજી.